પાણીગેટ પરિવાર 4 રસ્તા પાસે પૂજા એવન્યુ નામના કોમ્પ્લેક્સમાં કેમિકલના લીકેજ થવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાણીગેટ ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે પરિવાર 4 રસ્તા પાસે પૂજા એવન્યુ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં બીજા માળે 210 રૂમ નંબરમાં મકાનમાં જે રહે છે તેના પોતે પેસ્ટ કંટ્રોલની કંપનીમાં કામ કરે છે। એ રૂમમાં જે દવા કેમિકલવાળી લીક થઈ હતી તેમના આજુબાજુના લોકોને દવા લીક થવાથી ખાંસી ઉપકા જેવું થતાં આજુબાજુના સ્થાનિકોને ઘરો ખાલી કરવામાં આવ્યા હતા। કેમિકલના ડબ્બો લીક થવાથી લોકોને ખાંસી અને ઉપકા જેવું થવા લાગ્યું હતું। વ્યવસ્થિત રીતે બંધ ન કરાતા આ દુર્ઘટના થઈ હતી। પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાણીગેટ ફાયર સ્ટેશનમાં અત્યારે કોલ મળ્યો હતો। રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ પરિવાર 4 રસ્તા પાસે પૂજા એવન્યુ કોમ્પ્લેક્સ નામનું બિલ્ડિંગ છે, એમાં બીજા માળે રૂમ નંબર 210માં જે આકાશભાઈ નામના વ્યક્તિ જે રહે છે પેસ્ટ કંટ્રોલમાં કોઈક નોકરી કરે છે અને તે ઘરની અંદર કોઈ કેમિકલ દવા જે છે પેસ્ટ કંટ્રોલની દવા લીકેજ થઈ જતાં આસપાસના સ્થાનિક રહીશોને ખાંસી અને ઉપકા ચાલુ થયા। તુરંત જ ફાયર બ્રિગેડમાં જાણકારી મળી, બધાને પબ્લિકને અમે સ્થળ પરથી ખાલી કરાવી દીધા છે અને જે કેમિકલ જે ડબ્બો છે કેમિકલનો જે દવાનો જે એ છે એને વ્યવસ્થિત પેકિંગ કરીને અત્યારે જપ્ત કર્યો છે। તો આ રીતે અહીંયા બચાવ કામગીરી કરવા માટે ફાયર સ્ટેશનથી આવે। આજ બિલ્ડિંગની અંદર જેટલા પણ સ્થાનિક પરિવારો છે એ પરિવારને બધાને ખાલી કર્યા હતા। 50ની આસપાસ। અમિત ચૌધરી, વડોદરા ફાયર બ્રિગેડ।